જી, અત્યારે વલવાડા હાઈસ્કૂલમાં બોર્ડ મળ્યું છે, એ બાબતે પ્રવેશભાઈ શું કહેશો? સૌને નમસ્કાર. સૌપ્રથમ તો આજ રોજ આપણે શનિવારના દિવસે 24 જાન્યુઆરીએ જ્યારે અહીંયા આપણે વિઝિટ થઈ હતી આપણી, ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા સાયન્સ હાઈસ્કૂલના આપણે ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ, આપણા મેમ્બર સેક્રેટરી આપણા શ્રી નરેશભાઈ અને આપણા મેમ્બર શ્રી દિનેશભાઈ, તેમજ અહીંયા આપણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અને શિક્ષકગણ, એમ જોવા જાય તો જે આપણે પ્રિન્સિપાલ છે અને શિક્ષકગણનો ખૂબ મોટો સી ફાળો કહેવાય. એના પછી આપણે તો બધામાં આવીએ કહેવાય. અને અહીંયા અમારા ગામના વડીલો, આપણા સભ્યો, હું તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે જ્યારે આજે સાર્વજનિક હાઈસ્કૂલ વડવાળાની જ્યારે અહીંયા આપણે શરૂઆત થઈ હતી ત્યારે સૌ પ્રથમ તો જે હિસાબે આપણને જાણ થઈ કે આપણે જાણ્યું તેના હિસાબે આજે શરૂઆત આપણે દેસાઈવાડ જે આપણે કે વડવાળા ગામમાં ત્યાંથી શરૂઆત થઈ હતી, ઘરે ઘરે બેસાડીને એ વાત મને કરી છે એમણે. તેમજ ત્યાર પછી એમણે એક ત્યાં આપણે મુંબઈ ખાતે એક આપણે પ્રોગ્રામ રાખ્યો હતો. એ જે પ્રોગ્રામ હતો ત્યાં પછી એમણે જે આગળની જે બી કાર્યવાહી એટલે કે આપણે ડોનેશન ફ્રી કે પછી જે રીતે એમણે જે આપણે અહીંયા એટલે બાંધવાની શરૂઆત કરી હતી ત્યારે સૌપ્રથમ અહીંયા આજે આપણે હાઈસ્કૂલ છે એમના એટલે જે આપણે પ્રમુખ સ્થાન હતું એ આપણે જુગલભાઈ કિશોરભાઈનું હતું એવું જાણવા મળેલ છે. તેમજ આપણે સેકન્ડ પ્રમુખ તરીકે શ્રી આપણે રમણભાઈ કુંવરજી દેસાઈ, જે આપણા હાલના આપણે જે આપણે મિલનભાઈ દેસાઈ છે એમના એટલે ફાધર, અને જ્યારે રમણભાઈ કુંવરજી દેસાઈ જ્યારે અધ્યક્ષસ્થાને હતા ત્યારે એક બહુ એટલે મહત્ત્વની એક આપણે કામગીરી એમણે હાથ ધરી હતી. અને આપણે 11મું અને 12મું જે ધોરણ કહેવાય એટલે કે હાઈ સેકન્ડરી એ પણ લાવવામાં તો અહીંયા આવ્યું હતું. તો આપણે આજે એમને પણ યાદ કરીએ છીએ કે આપણે રમણભાઈ કુંવરજી દેસાઈના એટલે પ્રમુખ સ્થાને આ કામ આપણા માટે થયું હતું, આપણા ગામ માટે થયું હતું. પછી આપણા ત્રીજા પ્રમુખ શ્રી આપણે ધીરુભાઈ મહેતા, જેમનો બી અહીંયા સી ફાળો હતો. એમણે ગામમાં ખૂબ મહત્ત્વની કામગીરી કરી છે, ગામમાં ઘણા દાન બી કર્યા છે અને એ લોકોને ઘર બી બનાવી આપ્યા છે. ત્યારબાદ આપણા ચોથા પ્રમુખ સ્થાન જે અત્યારે હાલમાં આપણે નીતિનભાઈ નાગરજી મહેતા, જે અત્યારે હાલના પ્રમુખ સ્થાને છે, એ પણ અહીંયા ખૂબ સરસ મજાનું વોચ રાખે છે. અને એમની સાથે આપણા ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ વસી અને આપણા એટલે મંત્રીશ્રી અને આપણે સેક્રેટરી આપણે નરેશભાઈ દેસાઈ અને આપણે અરેભાઈ દિનેશભાઈ એમની આગેવાનીમાં પણ અત્યારે અને બીજા બી કમિટી મેમ્બર છે એમના આગેવાનીમાં અત્યારે આજે હાઈસ્કૂલનું આપ જે જોઈ રહ્યા છો આપણે નજારો એ ખૂબ સરસ મજાનો છે. અને એમાં મેં તો એમ માનું છું કે જે રીતે આપણા જે પ્રિન્સિપાલ સાહેબ જે છે એમને ખરેખર એટલે એમની જે કામગીરી પ્રશંસનીય કામગીરી કહેવાય કે જેમને એક બહુ અનેરો ઉત્સાહ છે આ હાઈસ્કૂલ માટે કે તમે આ અમારા હાઈસ્કૂલ કેવી રીતે ઉપર લાવવાનું, અને આપણે શિક્ષકગણ બી એમની સાથે સપોર્ટમાં છે. ત્યારે એક સૌથી મહત્ત્વની વાત તમને આજે ભાઈ કહેવા માગું છું કે આપણી વલવાડા હાઈસ્કૂલના આજે બોર્ડની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે અને આવનારા સમયમાં જે એટલે ક્રમાંક કે ઇન્ડેક્સ નંબર કહેવાય છે એ બી ટૂંક સમયમાં આવી જશે. અને અત્યારે હાલમાં જે આપણે વાત કરી પ્રિન્સિપાલ સાહેબે સીઈટી જે એક્ઝામ કહેવાય છે એમાં 294 જેવા ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ભાગ લેશે. અને એ પણ આપણે આવનારા સમયમાં એટલે કે 31મી જાન્યુઆરીથી નેક્સ્ટ સેટરડે એટલે કે એ પણ આપણી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. અને એક બહુ સરસ મને ખુશીની વાત તો એ છે કે આજુબાજુના જ્યારે અમે લોકો બી જે બોર્ડની એક્ઝામ આપતા હતા ત્યારે અમે એટલે વાપી હાઈસ્કૂલમાં અમારું કેન્દ્ર પડ્યું હતું. તો આજે અમને બહુ ખુશી થાય છે કે આપણા ગામના કે આજુબાજુના 10 ગામના કે જે બી ગામ લાગતો હોય કે ભાઈ જે બી એરિયા લાગતો હોય એ જે આવા છોકરા લોકો અને જે વાલીઓને વાપી જવા પડતો હતો એ આજે નથી રહેવાનું. અને જે આપણને વડોદરા ગામમાં જે આ બોર્ડની મંજૂરી મળી છે તે બદલ આપણે એટલે પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલગણ અને આપણા ગામના અને આપણે ડીઓસી મેડમ અને જે બી આપણે અને જેમણે બી આપણને ઉપરથી મંજૂરી આપી હોય એ જે તે અધિકારીનો આપણે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હું બીજું ખાસ એ કહેવા માગું છું કે આજે વલવાડા પંચાયતના થ્રુ એટલે કે આપણે જ્યારે એટલે પંચાયત આવી છે તે સમયે મેં આપને ખાતરી આપું છું કે આ માટીને રોડના કામ એ તો મતલબ સાહેબ એટલે થશે જ, પણ એના સિવાયના જે બી કામ હોય તમે આપણે જણાવશો કે જે ભાઈ આપની લગ્ન છે એના હિસાબે આપણને લાગે છે કે આપણે બી આમાં સી ફળ આપી શકીએ તો અમે તમારી જોડે હર હંમેશ ઊભા છે. બસ આ સાથે આપણે વખતે પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. જી સર, બોર્ડની એક્ઝામ અહીંયા લેવાશે ટૂંક સમયમાં જ, તો એ બાબતે શું મેસેજ આપવા માંગો છો? નમસ્કાર, હું હિતેશ ડોડિયા, શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ વલવાડા પ્રિન્સિપલ. નેક્સ્ટ સેટરડે એટલે તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ સીઈટીની એક્ઝામ આપણે ત્યાં એનાયત કરવામાં આવી છે. મેડમ શ્રી ડૉક્ટર રાજશ્રી એલ ટંડેલ મેડમ
ના સહકાર અને સહયોગથી 10 બ્લોકનું આયોજન કરીને 294 છોકરાઓનું એનરોલ અહીંયા એલોટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા છે. નેક્સ્ટ મંથ ફેબ્રુઆરી 26મી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની એક્ઝામમાં એસએસસીનું સેન્ટર માટે એમણે જ્યારે 11 એપ્રિલ 2025ના રોજ અહીંયા આપણી શાળાની વિઝિટ લીધી હતી અને એમણે તરત જ મેડમશ્રીએ કહ્યું હતું કે કંઈ પણ કરો અને મેનેજમેન્ટનો સહકાર લો અને ફાઇલ અપડેટ કરો અને મને એપ્રિલ એન્ડિંગ સુધીમાં પહોંચાડો. આપણે આ સ્કૂલ સરસ પ્રગતિના પંથે આગળ વધી છે, તો બાળકોના હિત માટે આજુબાજુના 8-10 ગામના બાળકોને 4 સ્કૂલો લીધી છે. સરકારી માધ્યમિક શાળા બોરીગામ, શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ વલવાડા, સાર્વજનિક વિદ્યાલય એકલારા અને આઈપી ઓઝા પાલિકરમલી હાઈસ્કૂલ. એમ મળીને કુલ 394 બાળકો, ફ્રેશ બાળકોને અહીંયા બેઠક વ્યવસ્થા ઊભી કરાય એટલું ફર્નિચ. ફક્ત 10 મહિનાની અંદર આટલું કમ્પાઉન્ડ વોલ નહોતી એ પણ તૈયાર કરી અને આજે ગ્રામ પંચાયત તરફથી પ્રવેશભાઈએ તરત જ રજૂઆત કરી છે એ પ્રમાણે બાકડાનું પણ આયોજન છે અને વાલીશ્રીઓ મુલાકાતીઓ માટે કમ્પાઉન્ડ વોલની બહારની સાઈડ પુરાણકામ, જે ઝાડી ઝાકડા જંગલ જેને છુપાઈ ગયેલી સ્કૂલ હતી એને બહાર પ્રકાશમાં 24 કલાકની અંદર લાવવા જે પ્રયત્ન કર્યો છે, હું ખરેખર આનંદ અને ભાવ વિભોર છું.